દેશભરના એરપોર્ટથી ફ્લાઇટ રદ થવાને લઈને ઇન્ડિગો પણ શંકાના ઘેરામાં છે। કેટલાક સવાલો પણ ઇન્ડિગોની સામે ઉઠી રહ્યા છે, જેમ કે દેશભરમાં માત્ર ઇન્ડિગોની જ ફ્લાઇટ કેમ રદ થઈ રહી છે? કેમ અન્ય કોઈ એરલાઇન્સને આ નિયમની અસર ન થઈ, માત્ર ઇન્ડિગો જ કેમ? શું ઇન્ડિગો એરલાઇન્સ મનમાની કરી રહી છે, જેના કારણે આ સ્થિતિ આવી છે અને મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે? ઇન્ડિગો જાણી જોઈને સંકટની સ્થિતિ પેદા કરી રહ્યું છે। સવાલોના ઘેરામાં આવેલું ઇન્ડિગો, જેને આ તમામ સવાલોના જવાબ આપવા પડશે। ઇન્ડિગોએ નવા નિયમો અંગે કેમ લાપરવાહી દાખવી? ઇન્ડિગોની સામે તપાસ કમિટી રચવામાં આવી છે। ઇન્ડિગોએ સિસ્ટમને બ્લેકમેલ કરવાની કોશિશ કરી, તેવો પણ એક સવાલ ઇન્ડિગોની સામે છે। આ એરલાઇન્સ કંપની ઇન્ડિગો સમસ્યાને ઉકેલવાના બદલે બહાના કેમ બતાવી રહી છે? ઇન્ડિગો એરલાઇન્સ નવા નિયમો લાગુ કરવામાં નિષ્ફળ કેમ ગઈ? કેટલી મોટી બેદરકારી અને લાપરવાહી કહેવાય? ચેતવણી છતાં ઇન્ડિગોએ બેકઅપ ન રાખ્યું, એ સૌથી મોટો સવાલ છે। નવા એફડીટીએલ નિયમોના હિસાબથી પ્લાનિંગ કેમ ન કર્યું, જ્યારે અન્ય એરલાઇન્સે કરીને રાખ્યું, ઇન્ડિગો કેમ રહી ગયું? વારંવાર ચેતવણી છતાં પણ બેકઅપ ન રાખ્યું, શા માટે? આ અનેક સવાલો ઇન્ડિગોની સામે ઊભા થઈ રહ્યા છે। ક્રૂની ટ્રેનિંગ અને રોસ્ટર બનાવવામાં ખામી કેમ આવી? અગાઉથી નિયમો જણાવી દેવામાં આવ્યા હતા, જાણ કરવામાં આવી હતી, છતાં ક્રૂની ટ્રેનિંગ અને રોસ્ટરના નિયમોને લાગુ કરવામાં કેમ મુશ્કેલી થઈ? ઇન્ડિગોએ સંકટ છતાં મુસાફરોને અંધારામાં રાખ્યા કેમ? મુસાફરો હજી અંધારામાં છે, એરપોર્ટ પહોંચી રહ્યા છે એ આશાએ કે તેમની ફ્લાઇટ ટેક ઓફ થશે સમયસર।